દાહોદના લીમખેડા તાલુકામાં આવેલું વલુંડી ગામ, જ્યાં વૃદ્ધ હયાત હોવા છતાં ખોટો મરણનો દાખલો કાઢી ખોટા વારસદારે જમીન પર નામ ચડાવી દીધું હોવાનો આરોપ લાગ્યો છે। બીજીઆઈભાઈ ડામોર અને તેમના પત્ની રીલવીબેન, પુત્ર ભુરાભાઈ અને દીકરી સોકલીબેન સાથે પોતાની માલિકીની રેવન્યુ સર્વે નંબર 115 અને 158 વાળી જમીન પર ખેતી કરી ગુજરાન ચલાવે છે। બીજીઆભાઈ અને તેમના દીકરાને લોન લેવા માટે જરૂર હોવાથી આવક જાતિના દાખલા માટે પેઢીનું નામ કઢાવવાની જરૂર પડી હતી, જેથી જમીનનો 7 બાર અને 8 અનો ઉતારો કઢાવ્યો ત્યારે આ પ્રમાણપત્ર જોઈ અને તેઓ ચોંકી ઉઠ્યા। સરકારી દસ્તાવેજમાં બીજીઆભાઈને મૃત દર્શાવવામાં આવ્યા હતા અને રેવન્યુ સર્વેમાં નંબર 115 અને 158 વાળી તેમની જમીન પર દાહોદના લક્ષ્મણભાઈ ડામોર, ગોવિંદભાઈ ડામોર, સુશીલાબેન ડામોર સહિતના અજાણ્યા વ્યક્તિઓના નામ વારસદાર તરીકે ચડી ગયા હોવાનું પણ ખુલ્યું છે। આરોપ છે કે કૌભાંડીઓએ 1971માં બીજીઆભાઈ અને 1995માં દીતુબેનનું મૃત્યુ થયું હોવાના મરણના દાખલા રજૂ કરી તે મહિલાના વારસદાર તરીકે જમીન પોતાના નામે કરાવી લીધી હોવાનું પણ ખુલ્યું છે, જેથી બીજીઆભાઈનો પરિવાર ન્યાય માટે લીમખેડા મામલતદાર કચેરી પર પહોંચ્યો અને તેઓની સાથે અન્યાય થયો હોવાની રજૂઆત કરી છે। પરંતુ 7 મહિના વીતવા છતાં પરિણામ ન મળતા પરિવાર હવે હતાશ બન્યો છે અને વહેલી તકે ન્યાય મળે તેવી પણ માંગ કરી રહ્યા છે। વલુંડી ગામના વૃદ્ધ વ્યક્તિ કે તેઓ જીવે છે, તેઓ હયાત છે, પણ તેઓનો મરણનો દાખલો નીકળ્યો છે। હાલ આપણે છે વલુંડી ગામે, આપ જોઈ શકો છો, જે ગામમાં ગ્રામજનો પણ છે, પરિવારના લોકો સાથે છે। ખાસ કરીને તેઓનો દાખલો છે કે તેઓ દાહોદ નગરપાલિકામાંથી કાઢ્યો છે। હાલ તો તેઓને લોનની જરૂર હોય ત્યારે તેઓ હાલ લીમખેડા ખાતે પહોંચ્યા હતા। લીમખેડામાં જ્યારે તેઓ પોતાના કાગળિયા કાઢ્યા હતા તેમાંથી તેમને ખબર પડી હતી કે તેઓનું જે મરણનો દાખલો કાઢવા આવે છે। વાત કરીએ વિસ્તારના લોકોથી, તેમના પરિવારના લોકોથી, શું કહેશો? આખો જે મામલો છે શું છે? આખો મામલો સાહેબ, આ લોકો જોડે કાયદેસર ફ્રોડ થયું લાગી રહ્યું છે અમને, કેમ કે આ લોકો હયાત છે, એમના મરણના દાખલા તંત્રના ઇશારે કાઢી અને એમની વારસાઈ કરી એમની જમીન પચાવી પાડવાનું કાવતરું એક છે સાહેબ। અચ્છા, કઈ રીતે ખબર પડી કે આનો દાખલો પડ્યો છે? આખી ઘટના શું? આખી ઘટના આ લોકો લગભગ આઈ થિંક પહેલા મહિનામાં કંઈક લોનની જરૂર હતી। આ લોકોને તો નકલ કઢાવવાની, નકલ વગર એ પ્રોસેસ નથી થતી, એટલે જેવો એ ખાતા નંબર નાખ્યો એટલે ખબર પડી કે અમારા હાથે નકલમાં બીજા નામ બોલ્યા એટલે અમારા હાથે ફ્રોડ થયું સાબિત થયું છે। અચ્છા, પોતાની સાથે ફ્રોડ થયું હોય તેવું માલુમ પડ્યું હતું અને છે, પણ એમની સાથે વાત કરીશું। શું કહેશો આપ કે એમનું જે મરણ દાખલો કાઢ્યો છે શું કારણોસર થયું? આ વિજયવીરસિંહ એ હયાતમાં અત્યારે છે, એનો મરણનો દાખલો મેળવ્યો ને આ બધું કમ્પ્લીટ થયું જાણ્યું પાછળથી અમે જાણ્યું। એના પહેલાં નકલ લેવા ગયા અમે, જે અમારે લોન લેવાની હતી, લોન માટે નકલ લેવા ગયા। નકલમાં નામ આવ્યા દાહોદ ભીલવાડાના 5 માણસોના, ગામના બીજાવીરસિંહનું નામ હતું જ ને। એના પછી તપાસ લીધી તો એનો મરણનો દાખલો મળ્યો। મરણનો દાખલો મળ્યો, મામલાદારને તપાસ કરી, અમે મામલાદારે કીધું કે ખોટો ફ્રોડ થયો છે અને હવે આગળ કાર્યવાહી પ્રાંતમાં તમે જાઓ, એટલે પ્રાંતમાં ગયા અમે। પ્રાંતમાં 5 મહિનાથી અમારી તારીખો આલી અને જવાબો કર્યા, અત્યાર સુધી કોઈ જવાબ મળતો નથી। કયા કારણોસર આવું કર્યું હશે? શું એ લોકોએ નિયમ હશે? સર, એમાં એક જ વસ્તુ કે આ લોકોને જમીનને પચાવી પાડવા માટેનું એક ષડયંત્ર જ છે। શું કહે તમે હવે શું માંગ કરો છો? શું તમારી માંગ? અમને આ ગરીબ લોકોને એમની જમીન પરત મળે, તંત્રના હિસાબે આ લોકોમાં 6 મહિનાથી ધક્કા ખાય એવું ના હોવું જોઈએ ખરેખર। કહી શકાય કે જે પરિવારના લોકો છે કે તેઓ હાલ પોતાને ન્યાય મળે તેવી ગુહાર લગાવી રહ્યા છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ। અમે મારે લોન લેવાની હતી અને નકલ કઢાવવા ગયો ત્યારે અમને ખબર પડી કે અમારી નકલમાં મારા દાદાના નામમાં નહીં આવ્યા, 115માં ને 158માં, એટલે અમારા નામ મારા દાદાના નામે હતી તો એ લોકોને નામે ચડાવી લીધી। અમે ઓળખતા નહીં, પાળખતા નહીં, અમારું હગું નહીં, અમારું કોઈ લાગ વળગ નહીં, કોઈ નહીં મળે સાહેબ। લક્ષ્મણભાઈ દ્વારા અમારા ઈદરા કેન્દ્ર લીમખેડા ખાતે 24 એકના રોજ દાખલ કરેલી હતી, એટલે 24 એકના રોજ આની નોંધ થયેલી હતી। એ નોંધ સામે વિજયાભાઈ વિરસિંહભાઈ દ્વારા અપીલ કરી અને દાદ માગેલી છે, તો અપીલનો નિર્ણય આવ્યાથી આગળની કાર્યવાહી અમારા ઈદરા કેન્દ્ર ખાતેથી કરવામાં આવશે।